તમને પંખાની માહિતી બધી આપું. તમારે કોઈને ધીમા પંખા ફરતા હોય તો આપણે શું તકલીફથી ધીમા ફરે છે એની માહિતી તમને બતાવું કે તમને ખબર પડી જાય. કેમ કે તમે પંખો ચાલુ કરો ત્યારે ધીમે ધીમે વેગ કરે તો તમારે સમજી લેવાનું કે કેપેસિટર બદલાવવાનું છે. કેપેસિટર તમે બદલો એટલે તમારે પંખો સ્પીડમાંથી ઉપડે અને પવન પછી આવશે અને તમારે પંખા હલતા હોય તો એને બંધ કરવો હોય તો એ બંધ થઈ જાય. આપણી ચેનલમાં એનો પણ વિડીયો છે. કેમ કે બધાય પાંખ્યા આમ આવી રીતે હાલતા હોય તો એક વધારે કરાળ હોય અને બીજા આમ જેવા હોય તો પણ પંખો હલતો બંધ થાય નહીં. તમારે ત્રણેય પાંખ્યા લેવલમાં કરવા પડે. આટલેથી તમે નજરથી જુઓ અને ધીમી ગતિએ પંખો ફરે એટલે તમને લેવલ ઉપર ખબર પડી જાય. ઊંચું પાંખ્યું હોય કોઈ નીચું હોય તો એ તમને અનુભવ થઈ જાય કે આ પંખો હલે છે. પાંખ્યું આઉટ હોય એટલે હલે. તીર પંખો થઈ જાય એટલે પછી પવન આવે અને કોઈ વધારે કરાળ થઈ ગયો હોય પાંખ્યા તો એ પવન ન કાઢે અને ફેરી ન પકડતો હોય તો એને સેવા કરવા પડે. સેવા થોડા થોડા કરો એટલે પંખો વેગ પકડે એટલે પવન આપે. અને હવે ઉનાળાની સિઝન આવી છે એટલે પવન બહુ નહીં આવતો હોય ઘણા બધાને. કેમ કે શિયાળો આખો પંખા ધીમા હાલ્યા હોય અને ઉનાળામાં કેપેસિટર તમે બદલો એટલે વધારે પંખા ફરે અને આવી રીતે હલતા હોય તો તમે રિપેર કરી શકો. કેમ કે તમને અનુભવ ન હોય કે આવી રીતે કાયમ હાંકતા હોય બધાય એટલે એવું તમને શું છે કે આ બધાને આમ જ હાલતા હશે પણ એવું હોય નહીં. પંખા તમે એક પાંખ્યું વળી ગયેલું હોય તો તમે આખો પંખો બદલી નાખો. નવો પંખો લઈ આવો. નવો પંખો તમે મીડિયમ લ્યો તોય 1500-1800 રૂપિયા જેવું પૈસા થઈ જાય અને તમારે પંખો જૂનો તમે કાઢીને ભંગારમાં જવા દો. તમારે ભંગારમાં જવા ન દેવાય. કેમ કે આવી રીતે રિપેર થઈ જાય અને કોઈને પાંખ્યું તૂટેલું હોય એટલે ક્યાંય પણ તળિયો હોય ને અવાજ આપતો હોય અને પાંખ્યા આમ આઉટ વધારે હોય અને પંખો સારો હોય તો તમે નવા પાંખ્યા લઈ લો એટલે તમને 200-250-300 રૂપિયામાં સારી ક્વોલિટી મળી જાય છે અને નવા જેવું કામ આપે એવા બની જાય પંખા. ને તમારે આ રિપેરનું તમે મારા વિડીયો જુઓ એટલે તમને કોઈ હલતા હોય તો એનો અનુભવ થઈ જાય છે. અને હવે વિડીયો રાખવી